વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નીટ બેકઅપ ટેસ્ટ સિરીઝનું પેપર નંબર 6 અને એનું સોલ્યુશન જોવાના છીએ. નવી પેટર્ન પ્રમાણેના આ પેપરોનું આજનું આપણું છેલ્લું પેપર છે, જેમાં બોટની અને ઝૂઓલોજીના 50-50 ક્વેશ્ચન છે. બોટનીના 1 થી 35, એટલે કે એમાં પણ સેક્શન 2 છે. સેક્શન એમાં 1 થી 35, સેક્શન બીમાં 36 થી 50 અને આપણે જાણીએ છીએ એમાં 15માંથી સેક્શન બીમાં કોઈ પણ 10 જ ક્વેશ્ચન કરવાના છે. આ ધ્યાન રાખજો, બરાબર. તો આજનું આપણું પેપર એનો બોટની સેક્શન જોઈએ, એટલે કે વનસ્પતિ શાસ્ત્રનું પહેલું સેક્શન છે અને એમાં પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. ભારત સરકારે JFM ક્યારે દાખલ કર્યું? તો JFM એટલે શું? જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ, બરાબર છે. જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સંયુક્ત વન વ્યવસ્થાપન, એની જે રજૂઆત છે, એટલે કે એ દાખલ 1980માં દાખલ કરવામાં આવ્યું છે, બરાબર. બીજો પ્રશ્ન લઈએ. મોન્ટ્રીયલ પ્રોટોકોલ દ્વારા જુદા જુદા દેશો માટે કઈ સ્પષ્ટતા કરાઈ હતી? તો અહીંયા CFCના ઉત્સર્જનનું નિયંત્રિત કરવું. એમ CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, જે ઓઝોન અવક્ષેપણ માટે ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર. CFCના કારણે ઓઝોન હોલ સર્જાય છે અને CFCનું ઉત્સર્જન ઘટાડવું અથવા તો એને નિયંત્રિત કરવું એ મોન્ટ્રીયલ પ્રોટોકોલની અંદર સ્પષ્ટતા ખાસ કરાઈ હતી. પછીનો ક્વેશ્ચન છે કે આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પનો કયો ભાગ વનસ્પતિ દેહ સાથે ફલન પછી પણ જોડાયેલો રહે છે? તો ફલન પછી સ્ત્રી કેસર જે છે એ જોડાયેલું હોય છે, બરાબર. કેમ કે આપણે જાણીએ છીએ આ રીતે સ્ત્રી કેસર હોય તો સ્ત્રી કેસરની અંદર જે આ બીજાશય છે એ ફલન પછી ફળમાં પરિણમે છે. બીજાશય શેમાં પરિણમશે? ફળમાં. એની અંદર રહેલું જે અંડક છે એ બીજમાં પરિણમશે, બરાબર. અને બીજાશયની દિવાલ એ ફલાવરણ તરીકે ઓળખાય છે. એટલે કે સ્ત્રી કેસર જોડાયેલું રહે છે, બાકીના બધા જ ભાગો જે છે ખરી પડે છે, એમ કહી શકાય. પછીનો ક્વેશ્ચન લઈએ. ડાંગર અને ઘઉંની પરાગરજોને મુક્ત થયા બાદ ખાલી જગ્યા મિનિટમાં પોતાની વહન ક્ષમતા ગુમાવે છે, બરાબર. તો અહીંયા 30 મિનિટમાં પોતાની વહન ક્ષમતા ગુમાવે છે, એમ કહી શકાય. અહીંયા વહન ક્ષમતાની જગ્યાએ એમ પણ લખી શકાય કે એની જીવિતતા ગુમાવે છે, બરાબર. જીવિતતા ગુમાવે છે, બુકમાં આ શબ્દ આપેલો છે. તો અહીંયા 30 જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે ભ્રૂણપુટના કયા કોષ દ્વારા ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે? તો આપણે જાણીએ છીએ એમ જે ભ્રૂણપુટ છે અને ત્યાં જે આ રીતે એની પાસે પરાગનલિકા આવે છે, તો અહીંથી એ એન્ટર થશે, બરાબર. તો અહીંયા રહેલા જે બે સહાયક કોષો છે અને એક અંડકોષ છે, બરાબર. તો સહાયક કોષમાં તંતુમય પ્રસાધન આવેલું છે જે પરાગનલિકાને પ્રવેશમાં સહાય કરે છે, પણ અહીંયા તંતુમય પ્રસાધન શબ્દ ક્યાંય આપેલો નથી. તો અહીંયા શું આવશે? વિઘટિત સહાયક કોષ. સહાયક કોષનું વિઘટન થશે એટલે પરાગનલિકા જે છે અંદર પ્રવેશશે, ઓકે. તો માટે 4 જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે ક્રેબ્સ ચક્રમાં આધારક આધારિત ફોસ્ફોરાયલેશનમાં શું બને છે? તો આધારક આધારિત ફોસ્ફોરાયલેશનની વાત કરીએ તો પહેલું છે સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી કોએન્ઝાઇમ વિઘટન પામે છે. તો આ વિધાન જે છે એ સાચું છે. સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી વિઘટન પામે છે. તો સક્સિનાઇલ માંથી જ્યારે સક્સિનિક એસિડનું રૂપાંતરણ થાય છે એ દરમિયાન GTPના એક અણુનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાને આપણે આધારક આધારિત પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. માટે અહીંયા જવાબ આવશે એ, ઓકે. તો CO2 મુક્ત થાય છે, તો અહીંયા આધારક આધારિત જે પ્રક્રિયા છે ત્યાં CO2 મુક્ત નહીં થતું. ATP બને છે અને તેના આધારે GTP બને છે, બરાબર. તો અહીંયા ATP બને છે નહીં. અહીંયા ATPમાંથી જે છે એ ફોસ્ફેટ મુક્ત થયેલો એ GDP સાથે જોડાઈ
અને પછી જીટીપી બનતું હોય છે, માટે આ પણ નહીં આવે. હાઇડ્રોજનેશનની ક્રિયા થાય છે તો અહીં એ પણ થશે નહીં, માટે અહીંયા ફક્ત એ જવાબ આવશે. ઓકે. ETSમાં ઓક્સિજન અંતે, તો ઓક્સિજન એ હાઇડ્રોજન ગ્રાહકોના રૂપમાં કામ કરે છે, બરાબર, અને H2Oમાં ફેરવાય છે એમ કહી શકાય. એટલે કે 1/2 O2 પ્લસ ટ્વાઇસ H પ્લસ, તો શું બનશે? H2Oનું નિર્માણ થાય છે, બરાબર. એટલે કે હાઇડ્રોજન ગ્રાહીના રૂપમાં કાર્ય કરે છે અને પાણીનું નિર્માણ કરે છે, બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. મૂળમાં પાણીના વહનનો પથ કયો છે? તો મૂળમાં પાણીના વહનના પથની આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ સૌથી બહાર શું હશે? આ રીતે અધિસ્તર હોય છે. અધિસ્તર પછી બાહ્યક આવે છે, બરાબર. બાહ્યક પછી આપણે જોઈએ ને તો અંતઃસ્તરનો સમાવેશ થશે. આ રીતે અંતઃસ્તર બનશે, બરાબર. અને અંતઃસ્તર પછી જે છે એ પરિચક્રના કોષો આવે છે, બરાબર. આ રીતે તો સૌથી બહાર અધિસ્તર, પછી બાહ્યક, પછી અંતઃસ્તર અને પરિચક્ર. આ રીતે જે છે જવાબ આવશે 4. ઓકે. પછીનો પ્રશ્ન છે, તેનું કેલ્શિયમ એક બંધારણીય ઘટક છે. તો મધ્યપટલ જે છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય, માટે એમ કહી શકાય કે મધ્યપટલની અંદર કેલ્શિયમ એક બંધારણીય ઘટક છે, માટે 4 જવાબ આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. નીચે પૈકી કેલ્વિન ચક્રમાં કઈ પ્રક્રિયા થશે? તો કેલ્વિન ચક્રમાં, કેલ્વિન ચક્ર એટલે શું? C3 પથ, બરાબર. એટલે કે જે પ્રથમ નિપજ બને છે એ 3 કાર્બનવાળી છે, એનું સંશ્લેષણ થાય, એટલે કે PGA ફોસ્ફોગ્લિસરેટ અથવા તો ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય છે, જે 3 કાર્બનયુક્ત છે, માટે કેલ્વિન ચક્રમાં PGAનું સંશ્લેષણ થશે, માટે 2 જવાબ આવે છે. ઓકે. OAA ઓક્ઝેલો એસિટિક એસિડ જે 4 કાર્બનયુક્ત છે, જેનું સંશ્લેષણ C4 પથમાં થાય. પ્રથમ નિપજ છે આ C4 પથની, OAA, બરાબર છે. તો આપણે અહીંયા 2 જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ. એક ઉત્સેચક કે જેના ક્રિયાશીલ સ્થાને જરૂર મુજબ 2 અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો જોડાઈ શકે, તે ઉત્સેચકનું નામ શું છે? તો અહીં તમે જુઓ રૂબિસ્કો. રૂબિસ્કોનું પૂરું નામ શું છે? રૂબિસ્કો જે છે એનું પૂરું નામ થશે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેજ. આ એનું પૂરું નામ થશે. હવે આ કાર્બોક્સાઇલેઝનો મતલબ છે કે એ CO2 સાથે પણ જોડાઈ શકે, અને ઓક્સિજનેજનો મતલબ છે એ O2 સાથે પણ જોડાઈ શકે. રૂબિસ્કો જે છે O2 અને CO2 બંને સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે ક્રિયાશીલ સ્થાને જરૂર મુજબ 2 અલગ અલગ પ્રકારના પ્રક્રિયકો CO2 અને O2 સાથે જોડાઈ શકે, બરાબર. માટે અહીંયા રૂબિસ્કો જે છે જવાબ આવશે. ઓકે. પછી છે ક્લબ ફૂગની કવકજાળ કેવી હોય? પહેલાં તો ક્લબ ફૂગ એટલે શું? તો આ જે છે બેસિડિયોમાયસેટિસ આવશે. બેસિડિયોમાયસેટિસ વર્ગની ફૂગ જે છે ક્લબ ફૂગ કહેવાય. એને આપણે બ્રેકેટ ફેન્જાઈ અથવા તો પફબોલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર જે કવકજાળ છે એ કવકજાળ શાખિત અને પટલયુક્ત હોય છે, બરાબર. માટે અહીંયા 3 જવાબ આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. ક્લોરોફાયટામાં ખોરાક સંચિત પદાર્થ તરીકે પ્રોટીનની સાથે સ્ટાર્ચ આવેલ હોય છે, તેને સંયુક્ત રીતે શું કહેવાય? તો અહીંયા પ્રોભુજક જે છે એ પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ ધરાવે છે, બરાબર. માટે 2 જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે, દ્વિઅંગી માટે શું સાચું છે? પહેલું છે આર્ચિગોનિયા, એટલે કે સ્ત્રીજન્યુ ધ્વનિ ધરાવે છે, તો આ સાચું છે. દ્વિઅંગી સ્ત્રીજન્યુ ધ્વનિ ધરાવે છે. તેઓ હરિતકણ ધરાવે છે, તો હા. અને તેઓ સુકાયક
છે. તો આ 3 જે છે જવાબ આવશે. 1, 2 અને 3 જવાબમાં આવશે. બરાબર. પછીનો ક્વેશ્ચન છે કે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિના જન્યુઓનું નિર્માણ કયા વિભાજનથી થાય છે? તો અહીંયા અર્ધીકરણ આવશે. કેમ કે આવૃત બીજધારી વનસ્પતિના જે પિતૃઓ છે એ દ્વિકીય હોય. સામાન્ય રીતે જે પિતૃ દ્વિકીય હોય છે એમાં અર્ધીકરણ દ્વારા જન્યુનું નિર્માણ થાય. એમાં આપણે જોઈએ ને તો ત્રિઅંગી વનસ્પતિ છે, પછી અનાવૃત બીજધારી છે અને આવૃત બીજધારી છે. આ બધાની અંદર પિતૃદેહ જે છે એ દ્વિકીય હોય છે અને જે છે અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે. બરાબર. અર્ધીકરણને આપણે બીજું નામ યાદ રાખવાનું છે અવનત વિભાજન. ઓકે. અને જો પિતૃદેહ એકી હશે તો જ સમવિભાજન દ્વારા જન્યુનું નિર્માણ થશે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. આવૃત બીજધારીનો જે ભ્રૂણપોષ છે કેવો હોય છે? આવૃત બીજધારીનો ભ્રૂણપોષ ત્રિકીય 3n હોય છે. બરાબર. તો આ તો ઇઝી ક્વેશ્ચન છે. પછીનો ક્વેશ્ચન લઈએ. કયું વાનસ્પતિક અંગ એક પેઢીમાં બીજી પેઢી ધરાવે છે તેવું કહી શકાય? તો બીજ જે છે એની અંદર ભ્રૂણ આવેલો હોય છે, ભ્રૂણધરી આવેલી હોય છે અને એ ભ્રૂણધરીમાંથી ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળનું નિર્માણ થતું હોય છે. એટલે એમ કહી શકાય કે બીજની અંદર એક પેઢીમાં બીજી પેઢી ધરાવે છે તેમ કહી શકાય. બીજને વાવીએ તો નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે. બરાબર. નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. પછીનો ક્વેશ્ચન. પારો, કેડમિયમ, તાંબુ, સીસુ જેવી ભારે ધાતુઓનું ઘનત્વ કેટલું હોય છે? તો આનું જે ઘનત્વ છે એ 5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરના ઘનથી વધુ હોય છે. માટે 1 જવાબ આવશે. ઓકે. તો 18 ક્વેશ્ચન થયા. 19મો ક્વેશ્ચન લઈએ. યુરીથર્મલ કોને કહે છે? તો જે સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે તેવા સજીવોને આપણે યુરીથર્મલ તરીકે ઓળખીએ છીએ. માટે 3 જવાબ આવે છે. હવે ડીએફસી ક્યારે શરૂ થાય? તો પહેલાં તો પ્રશ્ન થાય ડીએફસી છે શું? તો ડેટ્રિયસ ફૂડ ચેઇન. આ થશે ડેટ્રિટસ ફૂડ ચેઇન. એટલે કે મૃત અવશેષીય આહાર શૃંખલા કહેવાય. એને શું કહેવાય? મૃત અવશેષીય આહાર શૃંખલા. તો સ્વાભાવિક છે. હવે આનું નામ તમને ખબર હોય તો ખ્યાલ આવી જાય. સજીવના મૃત્યુ થવાની સાથે આ મૃત અવશેષીય આહાર શૃંખલાની શરૂઆત થાય છે. બરાબર. 2 પ્રકારની આહાર શૃંખલા હોય. એક જે આહાર શૃંખલા છે એ ચરીય આહાર શૃંખલા આપણે કહીશું. બરાબર. કે જેની અંદર ઉત્પાદકોથી શરૂઆત થશે. બરાબર. અને બીજી છે મૃત દ્રવ્ય આહાર શૃંખલા કે જેની શરૂઆત મૃત સજીવોથી થાય છે એમ કહી શકાય. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ઘઉંમાં ધાન્ય પર્ણ ભૃંગથી રક્ષણ મળે છે. એટલે કે જે બીટલ છે એનાથી રક્ષણ મળે છે. કારણ કે પર્ણો, તો એના પર્ણોમાં શું વિશેષતા છે કે જેથી બીટલ એને નુકસાન નથી કરી શકતું? તો આ જે પર્ણો છે એ રોમમય હોય છે. બરાબર. અને જેથી ધાન્ય પર્ણને એટલે કે ઘઉંને રક્ષણ મળે છે એમ કહી શકાય. બરાબર. કોનાથી? તો બીટલથી. એના પછીનો ક્વેશ્ચન છે વજ્રકંદ માટે શું સાચું છે? તો પ્રતિકૂળ સંજોગોમાં ખોરાક સંગ્રહ કરી અને જીવંત રહે છે. પ્રતિકૂળનો મતલબ છે કે અનુકૂળ ન હોય તેવા સંજોગોમાં. અને જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે એ વૃદ્ધિ પામે છે. માટે અહીંયા 2 જવાબ આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે તે ભૂસ્તારી ધરાવે છે. તો અબુટીની અંદર જે છે એ ભૂસ્તારી જોવા મળે છે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. પર્ણતલ પીનાધાર ધરાવે તે લક્ષણ કયા કુળની વનસ્પતિને સંગત છે? પર્ણતલ પીનાધાર જે છે એ ફેબેસી કુળમાં જોવા મળે છે. ઓકે.
પછીનો ક્વેશ્ચન લઈએ, નીચેનામાંથી કયું યુગ્મક સાચું છે? તો પૃષ્ઠવક્ષીય પર્ણ ઉપરી અધિસ્તરની નીચે લંબોદક પેશી હોય છે. પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે શું કે ઉપરની તરફ આ રીતે લંબોદક પેશી ગોઠવાયેલી હોય છે, બરાબર, અને જે નીચેની તરફ જે છે શિથિલોદક હોય છે. એટલે પૃષ્ઠભાગ અને વક્ષ ભાગ એમ કહી શકાય અલગ અલગ છે, બરાબર. તો પૃષ્ઠવક્ષીય પર્ણમાં ઉપરી અધિસ્તર નીચે લંબોદક હોય પેશી આવેલી હોય છે અને અધ અધિસ્તર પાસે કઈ હોય છે? શિથિલોદક પેશી છે. માટે એક જવાબ આવે છે. મધ્યકાષ્ઠ અથવા તો સખત કાષ્ઠ એ, તો મધ્યકાષ્ઠ અથવા જે સખત કાષ્ઠ છે એ દ્વિતીયક જલવાહકની અંદરના ભાગમાં હોય છે, બરાબર. તો દ્વિતીયક જલવાહકની અંદરના ભાગની અંદરના સ્તરોમાં ટેનિન, રાળ, તેલ અને ગુંદર સુગંધિત પદાર્થો અને આવશ્યક તેલ જેવા કાર્બનિક પદાર્થોની જમાવટને કારણે ઘેરા બદામી રંગનું દેખાય છે, બરાબર, જેને આપણે મધ્યકાષ્ઠ કહીએ છીએ. પછીનો ક્વેશ્ચન છે, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા ક્યારે પુરવાર થયું? તો આ જે છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાનો મતલબ થાય છે, સેલ્યુલા એટલે કે કોષ, એટલે કે પૂર્વ કોષમાંથી જ નવા કોષ બને છે એવો આનો અર્થ થાય, બરાબર. આ વાત રુડોલ્ફ વિર્સો એ 1855માં કરી છે, બરાબર. સ્લીડન અને સ્વાને જે કોષવાદ આપ્યો હતો એની અંદર કોષનું સર્જન કઈ રીતે થાય છે એ સમજાવવામાં એ લોકો અસફળ રહ્યા અને માટે રુડોલ્ફ વિર્સોએ આ ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાની વાત કરી અને કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે એ પુરવાર કર્યું 1855માં. પછીનો ક્વેશ્ચન છે કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં આવેલ મેસોજોમ્સ માટે શું સાચું છે? તો તે રંજક દ્રવ્યો ધરાવે છે? તો ના, તે કોષરસ પટલનું નિર્માણ કરે છે, બરાબર, તો એ પણ નહીં આવે. તે ડીએનએના સ્વયંજનનમાં મદદરૂપ થાય છે, આ વિધાન સાચું છે, બરાબર. મેસોજોમ્સ માટે આ સાચું છે, તે વધારાનું નાનું વલયાકાર ડીએનએ ધરાવે છે, તો આ ખોટું છે. આદિકોષ કેન્દ્રીમાં જે કામ મેસોજોમ્સ કરે છે તે જ કામ સુકોષ કેન્દ્રીમાં કણાભસૂત્ર કરતું હોય છે, બરાબર. અને મેસોજોમ્સ એ કોષરસ પટલના વિસ્તૃતીકરણથી બનતી રચના છે. ધારો કે આ કોષ દિવાલ છે અને પછી કોષરસ પટલ હોય તો આ કોષરસ પટલની વિસ્તૃતીકરણથી જે આ રીતની રચનાઓ બનતી હોય છે એને આપણે મેસોજોમ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ મેસોજોમ્સ છે એમ કહી શકાય. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ. આપેલ બે વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે, ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળના ગાઢ સંપર્કમાં હોય છે. તો આ વિધાન જે છે એ સાચું થશે, બરાબર. કેમ કે અંતઃકોષરસ જાળ, કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની બહારની બાજુએથી આ રીતે અંતઃકોષરસ જાળનું નિર્માણ થતું હોય છે અને ત્યાં અંતઃકોષરસ જાળની ખૂબ જ નજીકમાં આ રીતની અંગિકા આવેલી હોય છે જેને આપણે ગોલ્ગી પ્રસાધન કહીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે ગોલ્ગી પ્રસાધન જોઈએ છીએ. આ બંને એકબીજા સાથે ગાઢ સંપર્કમાં હોય છે. અહીંથી જે પ્રોટીન બને છે, બરાબર, એ પ્રોટીનનું પરિપક્વન એક ગોલ્ગી પ્રસાધનમાં થાય છે એમ કહી શકાય. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નની સંખ્યા અલગ અલગ હોય છે. આ જે ચપટી પટલમાં કોથળીઓ છે એને આપણે સિસ્ટરની તરીકે ઓળખીએ છીએ, સોરી મિત્રો, સિસ્ટરની તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એની સંખ્યા જે છે જુદી જુદી હોય છે, બરાબર. માટે અહીં બંને વિધાનો સાચા છે, તો બંને વિધાનો સાચા થશે. ઓકે, પછી જોઈએ પક્ષમાં અને કસામાં આવેલ મુખ્ય પ્રોટીન. તો જે ટ્યુબ્યુલિન છે એ પક્ષમાં અને કસામાં આવેલ મુખ્ય પ્રોટીન છે એમ કહી શકાય. બીજું કે આપણે પક્ષમાં અને કસામાં જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીન જે તંતુઓ છે એની સંખ્યા કેટલી કહેવાય? તો આપણે જાણીએ છીએ કે પરિઘ તરફ 9 જોડ આવેલી હોય
અને બરાબર મધ્યમાં 2 હોય એટલે કે 9 દુ 18 પ્લસ મધ્યમાં 2 એટલે કુલ 20 જે છે એ સૂક્ષ્મ તંતુઓની સંખ્યા થશે એમ કહી શકાય, બરાબર, જે ટ્યુબ્યુલિનના બનેલા હોય છે. એ જ પ્રમાણે તારા કેન્દ્રની અંદર કેવું હોય તો પરિઘ વિસ્તારની અંદર 3-3ના ત્રિખડમાં જે છે એ 9 ત્રિખડ આવેલા હોય છે, પણ મધ્યમાં ખાલી મધ્યદંડ હોય અને કોઈ પણ પ્રકારના તંતુકો હોતા નથી. એટલે તારા કેન્દ્રની અંદર જે છે સૂક્ષ્મ તંતુઓની સંખ્યા 27 થશે. અહીંયા કેટલી થશે જે છે 20 થશે. તો આપણે એમ પણ કહી શકીએ કે આની જે પક્ષમાં ને કસાની અંદર ગોઠવણી હોય એને 9+2 પણ કહેવાય, અને તારા કેન્દ્રની જે ગોઠવણી છે એને 9+0 કહી શકાય. અહીંયા ત્રેખડમાં હોય એટલે 9 તરી 27 થઈ જાય, અહીંયા 2 જોડમાં હોય એટલે 9 દુ 18 અને આ 2 20 એટલે 20 થઈ જશે, બરાબર. ઓકે, એના પછી જોઈએ એલ આકારના રંગસૂત્રો કયા થશે. તો અહીંયા મુખ્યત્વે 3 પ્રકારના શેપ જોવા મળે છે રંગસૂત્રોમાં. એમાં જે મેટાસેન્ટ્રિક રંગસૂત્રો છે ને, મેટાસેન્ટ્રિક, આ યાદ રાખજો મિત્રો, મેટાસેન્ટ્રિક રંગસૂત્રો જે છે એ વી શેપમાં જોવા મળે છે, બરાબર. જ્યારે સબ મેટાસેન્ટ્રિક રંગસૂત્રો હોય, સબ મેટાસેન્ટ્રિક જે એલ શેપમાં હોય છે, ઓકે. અને જે ટીલોસેન્ટ્રિક રંગસૂત્રો હોય છે, ટીલોસેન્ટ્રિક, એનો જે શેપ છે એ આઈ શેપ છે. ટીલોસેન્ટ્રિકમાં આઈ શેપ હોય છે. અને એક્રોસેન્ટ્રિક રંગસૂત્રો છે, એક્રોસેન્ટ્રિક રંગસૂત્રોની વાત કરીએ તો એ જે શેપમાં જોવા મળે છે. તો આ 4 જે શેપ છે એ ખાસ યાદ રાખજો, બરાબર છે. ઘણી વખત પૂછાતા હોય છે, બરાબર. તો મેટાસેન્ટ્રિક વી શેપ, સબ મેટાસેન્ટ્રિક એલ શેપ, ટીલોસેન્ટ્રિક આઈ શેપ અને એક્રોસેન્ટ્રિક જે શેપ. બીજું કે ટીલોસેન્ટ્રિક જે છે મનુષ્યમાં જોવા મળતા નથી, ખાસ ધ્યાન આપજો. ટીલોસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર જે છે છેડા ઉપર હોય, બરાબર, તો એ મનુષ્યમાં નથી જોવા મળતા. એટલે અહીંયા આપણે એલ આકારનું પૂછ્યું છે એટલે હવે સમજી શકો છો શું જવાબ આવશે, 4 સબ મેટાસેન્ટ્રિક. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ. આપેલ આકૃતિમાં એ અને બી માટે શું સાચું છે. તો પહેલી આકૃતિ જે છે સેલાજીનેલાની છે અને બીજી જે આકૃતિ છે ઇક્વિસ એટમની છે, બરાબર. તો આ 2 આકૃતિઓ છે. તો સેલાજીનેલા જે છે લાઇકોપ્સિડા વર્ગમાં આવે છે અને ઇક્વિસ એટમ છે એ એની અંદર બીજાણુપર્ણો સઘન રીતે ગોઠવાય છે, બરાબર. બીજાણુપર્ણો અહીંયા સઘન રીતે ગોઠવાય છે, જેને હોર્સટેઇલ પણ કહેવાય, અશ્વપુચ્છ. આને આપણે ઘોડાની પૂંછડી હોય એમ અશ્વપુચ્છ અથવા હોર્સટેઇલ પણ તરીકે ઓળખાય છે. પછી જે આ સેલાજીનેલા છે એને આપણે સંજીવની તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે હનુમાનજી લક્ષ્મણ મૂર્છિત થાય છે અને હનુમાનજી જે વનસ્પતિ લેવા જાય છે ને જેના કારણે લક્ષ્મણની મૂર્છા તૂટે છે, બરાબર. અને હનુમાનજી જે છે એક વનસ્પતિની જગ્યાએ આખો પહાડ લઈને આવે છે, બરાબર. એ વનસ્પતિ, એવું કહેવાય છે કે એ વનસ્પતિ આ સેલાજીનેલા છે, માટે સેલાજીનેલાને સંજીવની તરીકે પણ ઓળખાય છે. આ જરાક એક એક્સ્ટ્રા બાબત છે, બરાબર, કે જેનાથી લક્ષ્મણની મૂર્છા તૂટે છે અને લક્ષ્મણનું જીવતદાન મળે છે એમ કહી શકાય, બરાબર. તો આ માત્ર તમારી જાણ માટે કહી દઉં ખાલી, ઓકે. તો માટે અહીંયા જવાબ આવશે 1. પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. વનસ્પતિમાં પોષક દ્રવ્યોના વહનને ઉત્તેજે એટલે કે વિસ્તરણને ઉત્તેજે છે. તો અહીંયા એક થોડીક ભૂલ એ છે કે જે વિકલ્પ આપ્યો છે ને એમાં 1, 2 અને 3 આપવાનું હતું, કેમ કે આ ઓક્ઝિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન 3 પોષક દ્રવ્યોના વહન અથવા તો વિસ્તરણને ઉત્તેજવા સાથે સંકળાયેલા છે, બરાબર. માટે અહીંયા એક ભૂલ આ ચોથા વિકલ્પમાં થઈ ગઈ છે,
ઓકે, માટે અહીંયા જવાબ આવશે 4. કણી બીજાણુ સામાન્ય રીતે કયા સજીવમાં જોવા મળે છે? તો કણી બીજાણુ જે છે પેનિસિલિયમની અંદર જોવા મળશે. બરાબર છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ કે તે પ્રજનન પદ્ધતિને અનુલક્ષીને અસંગત છે. તો અહીંયા આવશે રામબાણ, જેની અંદર પ્રકલિકા જે છે એ વાનસ્પતિક પ્રજનન સાથે સંકળાયેલું છે. બરાબર. પછી જોઈએ આપણે વિભાગ બી, જેની અંદર 36 થી 50 નંબરના ક્વેશ્ચન્સ આવશે. તો એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો આપણે સાચા લખવાના થશે. જોઈએ, પહેલું છે બટાટા માટે સંગત શું છે? તો બટાટાની અંદર આપણે વાત કરીએ તો અહીંયા આવશે, પહેલું છે કક્ષ કલિકાનું આંખમાં રૂપાંતર થાય. આ સાચી વાત છે. ખોરાક સંગ્રહી પ્રકાંડ ગ્રંથિલ, આ પણ સાચું છે. અર્ધીકરણ પામતા જન્યુ માતૃકોષ 48 રંગસૂત્રો ધરાવે છે. અર્ધીકરણ પામતા એટલે કે હજી અર્ધીકરણ પામ્યા નથી, એટલે કેવા હશે? દ્વિકીય. અને જેની અંદર કેટલા રંગસૂત્રો હશે? 48 રંગસૂત્રો હોય. બરાબર છે. માટે આ બધા જ વિધાનો સાચા છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ. દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુ નિર્માણમાં કયું વિભાજન થાય છે? તો દ્વિઅંગી જે છે એનું જે પિતૃદેહ છે એકકીય હોય, અને જન્યુઓ ઓલવેઝ હંમેશા કેવા હોય? એકકીય હોય. તો એકકીય પિતૃદેહમાંથી એકકીય જન્યુ કઈ ક્રિયા દ્વારા બનશે? સમવિભાજન દ્વારા બને છે. બરાબર. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી. બરાબર. આમાં કયા કયા આવશે? મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી. આ બધામાં પિતૃદેહ એકકીય હોય, માટે જે જન્યુનું નિર્માણ છે એ સમવિભાજન દ્વારા થતું જોવા મળે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. બે પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી ગઈ છે? તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે આ. બરાબર. યુગ્મનજ, જે બે પેઢીના સજીવો વચ્ચે નિશ્ચિત સાતત્ય માટે જીવંત જોડતી કડી થશે. પછી છે સપુષ્પ વનસ્પતિમાં કઈ પશ્ચફલન ઘટના છે? પશ્ચફલન ઘટના કઈ થશે અહીંયા? તો ફલન પછીની ઘટનાની વાત કરીએ તો થશે ભ્રૂણજનન. યુગ્મનજનો વિકાસ અને ભ્રૂણજનન એ પશ્ચફલન ઘટનાઓમાં સમાવેશ થાય. પછીનો ક્વેશ્ચન છે કે આપેલ બે વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલું લખ્યું છે કે અંધકાર પ્રક્રિયા અંધકારમાં જ થાય છે. આ ખોટું વિધાન છે. બરાબર. અંધકાર પ્રક્રિયા અંધકારમાં જ થાય એવું જરૂરી નથી. અંધકારનો મતલબ થાય જૈવ સંશ્લેષણની પ્રક્રિયા, એટલે કે સ્ટાર્ચ બનવાની પ્રક્રિયા એમ. તો એ તો દિવસ દરમિયાન પણ થાય જ છે, માટે આ વિધાન ખોટું છે. અંધકાર પ્રક્રિયા પ્રકાશ પર આધાર રાખતી નથી, આ પણ ખોટું છે. અંધકાર પ્રક્રિયા એટલે જૈવ સંશ્લેષણ તબક્કો છે એ પ્રકાશ પ્રક્રિયાની જે પેદાશ છે, પ્રકાશ પ્રક્રિયાની પેદાશ કઈ છે? પ્રકાશ પ્રક્રિયાની પેદાશ તો એટીપી NADPH. બરાબર. એના ઉપર આધારિત છે, માટે આ વિધાન પણ ખોટું છે. તો બંને વિધાનો અહીંયા ખોટા થશે. બરાબર. માટે 4 જવાબ આવે છે. પછીનો ક્વેશ્ચન લઈએ. પાણીના એક અણુના પ્રકાશ વિઘટનથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય? તો એક અણુનું પ્રકાશ વિઘટન થાય તો 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે, +1/2 O2 આવી રીતે થાય. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. જો 2 અણુ કીધું હોત તો કેટલા થઈ જાય? 4 ઇલેક્ટ્રોન મુક્ત થાત. બરાબર. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કે દરેક CO2નો અણુ એક કેલ્વિન ચક્રમાં પ્રવેશ કરે તે માટે ATPના અને NADPHના કેટલા અણુ અનુક્રમે જરૂરી છે? તો 3 ATP જોઈએ અને 2 NADPH જોઈએ છીએ. બરાબર. જો ગ્લુકોઝ માટે કીધું હોત તો 18 ATP અને 12 NADPH થાત. બરાબર. એક ગ્લુકોઝ માટે 6 કેલ્વિન ચક્રની જરૂર પડે. બરાબર. તો આને 6 વડે ગુણી દેવાના બંનેને. ઓકે. ફૂલકંચુકીય કોષોની લાક્ષણિકતા શું છે? તો ફૂલકંચુકીય કોષો છે એ હરિત કણોની વધુ સંખ્યા ધરાવે છે. બરાબર. માટે 3 જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે જોસેફ પ્રિસ્ટલીએ પોતાના પ્રયોગમાં કઈ વનસ્પતિનો ઉપયોગ કર્યો હતો? તો ફુદીનાના છોડનો ઉપયોગ કરેલો જોસેફ પ્રિસ્ટલીએ.
બરાબર, જેને ઓક્સિજનની પણ શોધ કરી હતી, ખાસ ધ્યાન આપજો. બરાબર, ઓકે. પછીનો ક્વેશ્ચન, ફોટો સિસ્ટમમાં ક્લોરોફિલ એના કેટલા અણુ હોય છે? તો ક્લોરોફિલનો એક જ અણુ હોય. બરાબર, જે મુખ્ય પ્રક્રિયક છે એ કેટલો હશે? એક જ હશે. તો ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે. પછીનો ક્વેશ્ચન લઈએ કે જીવંત પેશીના જે રાસાયણિક વિશ્લેષણ માટે ખલદસ્તા વડે પેશી સાથે કયું રસાયણ મિશ્ર કરીને વાટવામાં આવે છે? તો અહીંયા આવશે Cl3CCOH એટલે કે ટ્રાયક્લોરો એસિટિક એસિડ. બરાબર છે, માટે 3 જવાબ આવે. પછી છે કયો સમપોલિમર નથી? બરાબર, અહીં લખ્યું છે કયો સમપોલિમર નથી. તો અહીંયા આવશે કાઇટિન. કાઇટિન જે છે જટિલ પોલિસેકેરાઇડથી બનેલું છે, જે વિષમ પોલિમર હોય છે. બાકીના બધા જ જે છે સમપોલિમર છે, એટલે કે એક જ પ્રકારના મોનોમરથી બનેલા હોય છે. પછી છે ન્યુક્લિયોટાઇડ જે છે ના નિર્માણમાં ફોસ્ફેટ સમૂહ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે? બરાબર, તો જો ન્યુક્લિયોટાઇડનું જ્યારે નિર્માણ થાય ત્યારે ફોસ્ફેટ સમૂહ એ શર્કરા સાથે, બરાબર, કયા બંધથી જોડે? તો અહીંયા એસ્ટર બંધથી જોડાય છે. જો એમ પૂછ્યો હોત કે ભાઈ નાઇટ્રોજન બેઝ કયા બંધથી જોડાય, તો એન ગ્લાયકોસિડિક બંધ આવે. ધ્યાન આપજો, અહીંયા 3 બંધ આપણે ખાસ યાદ રાખવાના છે. એન ગ્લાયકોસિડિક બંધ અહીંયા આવશે. પછી અહીંયા જે છે શર્કરા અને ફોસ્ફેટ એકબીજા સાથે એસ્ટર બંધથી જોડાય, અને 2 ન્યુક્લિયોટાઇડ, ધ્યાન આપજો, 2 ન્યુક્લિયોટાઇડ જે છે ને એ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. આ જે બંધ બને છે એ કયો થશે? ફોસ્ફોડાયએસ્ટર બંધ થશે. બરાબર, તો આ 3 બાબતો ખાસ ધ્યાન રાખવી. અહીંયા એસ્ટર બંધ, એન ગ્લાયકોસિડિક બંધ, અને આ ફોસ્ફોડાયએસ્ટર બંધ. ઓકે. પછી છે કે 34 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવતા ડીએનએના ટુકડામાં કેટલા નાઇટ્રોજન બેઝ આવેલા છે? તો આપણે જોઈએ ને તો એક પૂર્ણ કુંતલ હોય આ રીતે ડીએનએનું. ડીએનએના એક પૂર્ણ કુંતલની જે લંબાઈ છે ને એ આટલી છે, 34 એંગસ્ટ્રોમ છે ભાઈ. બરાબર, અને આ બંને વચ્ચે 10 પગથિયા હોય. કેટલા હોય? 10. તો એનો મતલબ શું થયો? કેટલા નાઇટ્રોજન બેઝ હોય? ધ્યાન આપજો, નાઇટ્રોજન બેઝ કેટલા કીધું છે? તો અહીંયા કેટલા? 10 બેઝ પેર હોય. ધ્યાન આપજો, 10 બેઝ પેર એટલે નાઇટ્રોજન કેટલા થશે? 20 થાય. બરાબર, બેઝ પેર કીધું હોય તો 10, પણ નાઇટ્રોજન બેઝ કુલ કેટલા થશે? 20 થશે આ રીતે. અથવા ન્યુક્લિયોટાઇડ કેટલા થાય? તો પણ આપણે એમ કહી શકીએ 20 થશે. બરાબર, તો આ રીતે જવાબ આવશે અહીંયા. અને અહીંયા જે 2 નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું થાય? તો 34/10 એટલે 3.4 એંગસ્ટ્રોમ આવે. બરાબર, આની સાથે જોડાયેલી એક બીજી બાબત પણ કહી દઉં. 12 સાયન્સની અંદર આખા કુંતલની જે માપ આપ્યું છે એ 3.4 નેનોમીટર આપ્યું છે. ધ્યાન આપજો. બરાબર, અને તો આની વચ્ચેનું અંતર કેટલું થાય? 0.34 નેનોમીટર થાય. એટલે આપણે આ નેનોમીટરવાળી વાત પણ યાદ રાખવાની. 3.4 નેનોમીટર એટલે કે 34 એંગસ્ટ્રોમ જ થાય. અને 0.34 એંગસ્ટ્રોમ એટલે કે 0.34 નેનોમીટરનો મતલબ એ થશે કે 3.4 એંગસ્ટ્રોમ. એટલે ઘણી વખત આ બંને એકમો પૂછી શકાય. 11 સાયન્સની અંદર આ એકમો આપ્યા છે અને 12 સાયન્સમાં આ એકમો આપ્યા છે. એટલે આપણે આ બાબત આપણે યાદ રાખવાની થશે. ઓકે, તો સમજાઈ ગયું હશે. પછીનો ક્વેશ્ચન લઈએ. પચાસ નંબર છેલ્લો, કે આપણને આપ્યું છે ગ્લિસરોલમાં CH2 અને OH સમૂહની સંખ્યા અનુક્રમે કેટલી થાય? હવે ગ્લિસરોલનું સૂત્ર આવું છે CH2OH, CHOH અને CH2OH. આ થશે ગ્લિસરોલ અથવા તો ટ્રાય હાઇડ્રોક્સી આલ્કોહોલ. બરાબર, તો અહીં તમે જોઈ શકો છો CH2ની સમૂહની કેટલી સંખ્યા થશે? તો આ 1 અને આ 2. જ્યારે OH કેટલા થશે? 1, 2, 3. આને આપણે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન તરીકે પણ ઓળખીએ છીએ. માટે આપણો જવાબ આવશે 4. ઓકે,
તો અહીંયા સેક્શન એ બોટની પૂરું થાય છે. હવે એના પછી લઈએ ઝૂઓલોજી, પ્રાણીશાસ્ત્ર, અને જેના સેક્શન એના 1 થી 35 ક્વેશ્ચન જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે એમાં, મૂત્રપિંડમાં આવેલ જક્સ્ટા ગ્લોમેરુલર કોષો શેનો સ્ત્રાવ કરે છે? જેજી સેલ જે કહીએ છીએ, જક્સ્ટા ગ્લોમેરુલર જે કોષો છે એ શેનો સ્ત્રાવ કરે છે? તો એ એરિથ્રોપોએટિનનો સ્ત્રાવ કરે છે. એરિથ્રોપોએટિન જે એરિથ્રોપોએસિસ એટલે કે રક્ત નિર્માણની ક્રિયાઓ જે છે એમાં મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો અહીંયા 3 આવશે. રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારતો અંતઃસ્ત્રાવ કયો થશે? તો પીટીએચ, પેરાથોર્મોન અથવા પેરાથાઇરોઇડ હોર્મોન કે જે હાઇપરકેલ્સેમિક છે, હાઇપરકેલ્સેમિક કે જે રુધિરમાં કેલ્શિયમનું સ્તર વધારે છે. બરાબર. એના પછી છે સરીસૃપ અને પક્ષીઓના ઈંડા કેલ્શિયમનું કવચ ધરાવે છે, જેથી તેઓ કયા તબક્કામાંથી પસાર થાય છે? તો એ વિશ્રામી તબક્કામાંથી પસાર થાય છે એમ કહી શકાય. બરાબર. પછીનો ક્વેશ્ચન છે, આ કારણથી સ્વાદુપિંડના કોષોનું તેના પોતાના ઉત્સેચકો દ્વારા પાચન થતું નથી. તો સ્વાદુપિંડના કોષો તેના પોતાના જ ઉત્સેચકો દ્વારા પાચન ન થવાનું કારણ એ છે કે અહીંયા જે ઉત્સેચકો છે ને એ નિષ્ક્રિય સ્વરૂપે સ્ત્રવતા હોય છે. નિષ્ક્રિય સ્વરૂપે સ્ત્રવતા હોવાને કારણે એ પોતાના જ કોષોનું પાચન એટલે કે પોતાના ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન થતું નથી. બરાબર. માટે પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે, ઓક્સિજન વિયોજન વક્ર બોહર ઇફેક્ટનો આલેખ જમણી બાજુ ક્યારે વળે છે? ટૂંકમાં અહીંયા ઓક્સિજન વિયોજનનો મતલબ થાય છે ઓક્સિજન મુક્ત થવો. તો ઓક્સિજન હિમોગ્લોબિનથી મુક્ત ક્યારે થાય? જ્યારે CO2નું દબાણ વધે અને O2નું દબાણ ઘટે ત્યારે એ ઓક્સિજન વિયોજન વક્ર જમણી બાજુ વળશે. બરાબર, એમ કહી શકાય. માટે 2 જવાબ આવે. પછીનો ક્વેશ્ચન છે, શરીરની પેશીમાં ઓક્સી હિમોગ્લોબિનના વિયોજનથી O2 પ્રાપ્ત કરે તેનું કારણ પેશીમાં શું હશે? ઓક્સી હિમોગ્લોબિનના વિયોજનથી O2 મુક્ત થાય તો એનું કારણ શું હોય? તો એનું કારણ એ હશે કે O2નું નીચું અને CO2નું ઊંચું સંકેન્દ્રણ. O2નું સંકેન્દ્રણ ઓછું હશે, CO2નું સંકેન્દ્રણ ઊંચું હશે અને પરિણામે ઓક્સી હિમોગ્લોબિનના વિયોજનથી O2 પ્રાપ્ત થશે. પેશીઓમાં આમ પણ જોઈએ ને તો PO2 નીચું હોય એટલે કે ઓક્સિજનનું આંશિક દબાણ નીચું હોય, પછી બાકી PCO2 એ ઊંચું હશે. બરાબર. પછી H+ની સાંદ્રતા પણ ઊંચી હોય અને તાપમાન પણ વધારે હોય, ઊંચું તાપમાન. આ પરિસ્થિતિમાં જે છે એ પેશીમાંથી ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનનું વિયોજન થઈ શકે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ, પ્રતિ મિનિટ માનવ હૃદયમાં સામાન્ય રીતે કેટલી વખત બેવડું પરિવહન થાય? તો એક બેવડું પરિવહન એટલે કે એક સ્પંદન. બરાબર. તો 1 મિનિટમાં 72 વખત સ્પંદન થાય છે એટલે કે બરાબર, માટે 72 વખત બેવડું પરિવહન પૂર્ણ થાય એમ કહી શકાય. બરાબર. મૂત્ર નિર્માણની ક્રિયામાં રુધિર દાબ ગાળણ ક્યાં જોવા મળે છે? બરાબર. તો એ ક્યાં જોવા મળશે? રુધિર કેશિકા ગુચ્છની અંદર જોવા મળશે. બરાબર. માટે 3 જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન છે, હૃદય સ્નાયુઓ કેવા છે? તો હૃદય સ્નાયુઓ અનૈચ્છિક છે, જે આપણી ઈચ્છા મુજબ કામ નહીં કરે. બીજું કે એ રેખિત પણ છે, માટે 3 જવાબ આવશે. જેનેટિક ડ્રિફ્ટ પામેલ મૂળ વસ્તીને શું કહેવાય? મૂળ વસ્તીને જે છે ફાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેનેટિક ડ્રિફ્ટ પામેલી મૂળ વસ્તીને ફાઉન્ડર કહેવાય. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ, કેપિટલ A સ્મોલ એ કેપિટલ B સ્મોલ b જીનોટાઇપ ધરાવતા છોડ વચ્ચે સ્વફલન કરાવવાથી મળતી સંતતિમાં પ્રભાવી દ્રશ્ય સ્વરૂપ એટલે કે ફિનોટાઇપ ધરાવતા છોડમાં જીનોટાઇપનું પ્રમાણ શું હોય?
એટલે પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા છોડોમાં જનીન પ્રકાર આપણે જોવાનું છે. તો અહીંયા આપણે જોઈએ ને તો જવાબ આવશે. તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર કેટલા છે? કુલ 9 છે. આપણે જાણીએ છીએ 9:3:3:1. તો પ્રભાવી સ્વરૂપ પ્રકાર 9 છે. આ 9 કયા કયા? તો 1:2:2:4. એટલે કે આ એક જનીન પ્રકાર કયો આવશે? કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. આ જે છે બે જનીન પ્રકાર માટેનું આપણે બંધારણ જોઈએ તો કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. પછી બાકીના બેની વાત કરીએ તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અને આ 4 જે છે કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. અથવા તો આપણે અહીંયા કેપિટલ આરની જગ્યાએ કેપિટલ એ લખીએ અને સ્મોલ આરની જગ્યાએ સ્મોલ એ લખીએ તો એ પ્રમાણે કહી શકાય. તો અહીંયા આવશે 1:2:2:4 જે પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવે છે. બરાબર. તો 4 ને 2 6 ને 2 8 ને 1 9 એ પ્રભાવી સ્વરૂપ પ્રકાર થશે, જેનો જીનોટાઈપ જે છે એ આ રીતનો હશે 1:2:2:4. ઓકે. પછી જે કોઈ એક માતા પિતાને 5 દીકરીઓ છે અને એક પણ દીકરો નથી, એનું કારણ શું? તો એનું કારણ એક જ હોઈ શકે કે સંજોગવશાત એક રંગસૂત્રવાળા શુક્રકોષો જ અંડકોષને ફલિત કરે. તો સંતતિ જે છે એ દીકરી બનશે કે દીકરો બનશે એનો આધાર એ પિતાના એક્સ કે વાય રંગસૂત્ર ઉપર છે. જો એક્સ રંગસૂત્રવાળા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો ઓલવેઝ શું બનશે? દીકરી બનશે. તો અહીંયા એવું થશે કે ભાઈ દર વખતે એક્સ રંગસૂત્રવાળા શુક્રકોષ વડે જ ફલન થાય અને પરિણામે જે છે એ દીકરી જ બને છે, દીકરો નથી બનતો. બરાબર. માટે અહીંયા 4 જવાબ આવશે. પછી જે એક પુરુષ હિમોફિલિક છે, કારણ કે એનું કારણ એ છે કે તેણે ખામીના જે જનીન છે એ માતા તરફથી મેળવ્યા છે. બરાબર. માટે એ હિમોફિલિક છે. કેમ કે પિતાની અંદર માત્ર એક જ જે છે એ એક્સ રંગસૂત્ર હોય, જ્યારે માતામાં 2 એક્સ રંગસૂત્ર હોય છે. તો એક પણ એક્સ રંગસૂત્ર જો માતા તરફથી ખામયુક્ત મળે તો એ પુત્ર જે છે અથવા તો પુરુષ છે એ હિમોફિલિક બની જાય છે. માટે એક જવાબ આવે. મનુષ્યના કયા લક્ષણની આનુવંશિકતા માટે 1 થી વધુ જનીનની જોડીઓ કાર્ય કરે છે? તો ચામડીનો રંગ છે એના માટે 3 જોડી આવે છે. કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી સ્મોલ સી. બધા જ કેપિટલ હશે તો બહુ વધારે ઘેરો બનશે. બરાબર. બધા સ્મોલ હશે તો જે છે એકદમ આછો બનશે, એમ કહી શકાય. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. માનવ જીનોમ એટલે શું? તો એક કોષમાં આવેલ બધું જ ડીએનએ હોય ને એને માનવ જીનોમ કહી શકાય. એક કોષમાં આવેલ બધા જ ડીએનએને આપણે માનવ જીનોમ કહીશું. પછી જે એચજીપી કઈ સાલમાં પૂર્ણ થયો? તો એચજીપી જે છે 2003ની સાલમાં પૂરું થયો. બરાબર છે. એસએનપી સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમની માહિતી શેના માટે ઉપયોગી છે? તો આ રોગ સાથે સંકળાયેલ ક્રમ શોધવા માટે અને માનવ ઇતિહાસ વિશે તપાસ મેળવવા માટે, આ બંને કામ માટે એસએનપી જરૂરી છે. પછી જે યુગો ધ વ્રીસના મત મુજબ યુગો ધ વ્રીસ શું કહેવા માંગે છે? કે ઉદ્વિકાસ નાની નાની વિવિધતાથી થાય છે. આ ખોટું વિધાન છે. આ ચાર્લ્સ ડાર્વિન કહેવા માંગે છે. ચાર્લ્સ ડાર્વિને કીધું છે કે ઉદ્વિકાસ નાની નાની વિવિધતાથી થાય છે. ઉદ્વિકાસ મ્યુટેશનના લીધે થાય છે, એટલે કે વિકૃતિના લીધે થાય છે. વિકૃતિવાદ યુગો ધ વ્રીસે આપે છે. માટે જે છે એ બીજું વિધાન એ સાચું થશે. બરાબર. ઉદ્વિકાસ મ્યુટેશનને લીધે થાય છે એ સંદર્ભમાં. બરાબર. વિકૃતિવાદ એને આપ્યો છે, માટે બીજું વિધાન સાચું છે. પછી જે દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝનું કાર્ય કઈ રીતે કરે છે એ કાર્ય? તો દરેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ડીએનએના અનુક્રમની લંબાઈનું નિરીક્ષણ કરી અને કાર્ય કરતું હોય છે. માટે એક જવાબ આવે છે. પછી છે ક્લોનિંગ વાહકમાં ઓઆરઆઈ ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાથે એક પસંદગીવાન રેખક પણ જરૂરી છે. તો એ શેના માટે જરૂરી છે? તો તે નોન ટ્રાન્સફોર્મન્ટ્સને ઓળખીને દૂર કરવામાં મદદરૂપ થશે અને તે ટ્રાન્સફોર્મન્ટ્સની વૃદ્ધિને પસંદગીમાં અનુમતિ આપે છે. માટે 1 અને 2 બંને અહીંયા સાચા થશે. ઓકે.
પછી જે એડીએની ઉણપથી થતી જે બીમારી છે માટેની જનીન થેરાપીમાં પ્રથમ શું કરવામાં આવે છે? તો પ્રથમ જે છે દર્દીના રુધિરમાંથી લસિકા કોષો લઈને શરીરની બહાર એનું સંવર્ધન કરવામાં આવતું હોય છે. બરાબર, માટે એ જવાબ આવે છે. પછીનો ક્વેશ્ચન છે, માનવ ઇન્સ્યુલિનની શૃંખલાઓ એ અને બી કઈ સાલમાં તૈયાર થઈ? તો આના માટે પણ હું તમને યાદ રાખવા માટે કહી દઉં કે જ્યારે આપણે પ્રથમ વર્લ્ડ કપ કપિલ દેવ પ્રથમ વર્લ્ડ કપ આપણે ક્યારે જીત્યા? તો 1983માં. અને એ વખતે કોઈએ નહોતું વિચાર્યું કે ભાઈ આપણે જીતીશું, અને કપિલ દેવ ત્યારે કેપ્ટન હતો એ ટીમનો. તો 1983માં ભારત જ્યારે વર્લ્ડ કપ જીતતું હતું એ વખતે ઇલી લીલી નામની જે કંપની છે એ 1983માં શું બનાવતી હતી? ઇન્સ્યુલિનની શૃંખલાઓને તૈયાર કરી અને માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું હતું. બરાબર, એટલે આ પ્રથમ વર્લ્ડ કપ 1983. તમે બધા ક્રિકેટના ચાહકો છો એટલે આપણને ખ્યાલ છે. આ ખાલી યાદ રાખવા માટે કે 1983માં પ્રથમ વર્લ્ડ કપ રમાતો હતો. ભારત પ્રથમ વર્લ્ડ કપ જીત્યો, અને એ વખતે અમેરિકાની જે કંપની છે ને 1983માં માનવ ઇન્સ્યુલિનની શોધ કરી હતી. ઓકે, પછી છે સ્લીપિંગ સિકનેસ. સ્લીપિંગ સિકનેસ માટે જવાબદાર સજીવ એટલે શું? તો અહીંયા કસાધારી પ્રોટોજુઆ જે છે એના માટે જવાબદાર છે. તો ટ્રાઇપેનોસોમા જે છે એ એના માટે જવાબદાર છે, જે કસાધારી પ્રોટોજુઆ છે. કયું વિધાન પ્રાણીઓ માટે સાચું છે અહીંયા? તો ગોળકૃમિ જે છે એ કૂટ દેહકોષ્ઠી છે. ગોળકૃમિ એટલે સૂત્રકૃમિ. સૂત્રકૃમિ જે છે ને એ કૂટ દેહકોષ્ઠી છે, આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. બરાબર. ચપટાકૃમિ દેહકોષ્ઠી છે, પણ ચપટાકૃમિ એટલે જે પૃથુકૃમિઓ છે ને એ અદેહકોષ્ઠીમાં આવશે. મૃદુકાયો અદેહકોષ્ઠીમાં છે, પણ મૃદુકાય જે છે દેહકોષ્ઠીમાં આવે. કીટકો કૂટ દેહકોષ્ઠી છે, પણ કીટકો પણ શેમાં આવશે? દેહકોષ્ઠીમાં આવશે, સંધિપાત સમુદાયની અંદર. નર અને માદા વંદા વચ્ચે મુખ્ય ભેદ જણાવવાનો છે. તો અહીંયા તમે જો સાંધાવાળા ઉપાંગો નરમાં જોવા મળશે, માદામાં જોવા મળશે. સ્પર્શકોની જોડ બંનેમાં જોવા મળશે. પુચ્છશૂળ, હવે ધ્યાન આપજો, આ ભૂલ અહીં થઈ શકે બધાને. નર અને માદા બંનેમાં 10મા ખંડ ઉપર, 10મો જે ખંડ છે એના પર એક જોડ જોડાયેલ તંતુમય રચના આવેલી હોય જેને પુચ્છશૂળ કહેવાય. એટલે આ તો બંનેમાં હોય, પુચ્છશૂળ નરમાંય હોય માદામાંય હોય. બરાબર છે, પણ પુચ્છ કંટિકા જે છે ને એ માત્ર નરમાં હોય. એટલે ઘણા એ વિચારીને આ પ્રશ્નમાં આ જવાબ લખ્યો હોઈ શકે. બરાબર, પણ અહીંયા પુચ્છ કંટિકા લખ્યું હોય ને તો એ માત્ર નરમાં આવે, માદામાં હોય નહીં. બરાબર, પણ પુચ્છશૂળ નર અને માદા બંનેમાં હોય છે, ધ્યાન આપજો. હવે ગુદર ગ્રંથિઓ, આ ગુદર ગ્રંથિઓ જે માત્ર માદામાં જ જોવા મળે છે. માદા પ્રજનન તંત્રની અંદર જ ગુદર ગ્રંથિ જોવા મળે છે, નરમાં ના જોવા મળે. એટલે અહીંયા જે જવાબ છે એ શું આવશે? 4 આવશે. બરાબર, ઓકે. પછીનો ક્વેશ્ચન, કપડા પરથી તેલના ડાઘા દૂર કરવા માટે કયા ઉત્સેચકની મદદ લઈ શકાય? તો અહીંયા સીધી વસ્તુ છે, લાઇપેજની મદદથી જ એ કામ થઈ શકશે. બરાબર, જે લિપિડનું પાચન કરતો ઉત્સેચક છે. પછી છે કે લસિકા ગાંઠની અંદર પકડાયેલ એન્ટીજન, તો લસિકા ગાંઠમાં પકડાયેલ એન્ટીજન શું કરશે? તો લસિકા કણને સક્રિય કરવાનું કામ એ કરે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ. કયું વિધાન સાચું છે? તો અહીંયા બધા જ સરીસૃપ ભીંગડા, ત્રિખંડીય હૃદય અને બાહ્યફલન દર્શાવે છે. બધા જ લખ્યું છે, પણ એક અપવાદ છે, મગર. મગર જે છે એ 4 ખંડીય હૃદય ધરાવે છે. પછી જે બધી જ અસ્થિમત્સ્ય જાલરોની 4 જોડ ધરાવે છે અને જાલર ઢાંકણ પણ ધરાવે છે. આ વિધાન સાચું છે. બરાબર, બધી જ વાદળીઓ દરિયાઈ હોય છે અને કોલર કોષો ધરાવે છે. તો અહીં બધી જ લખ્યું છે, માટે ખોટું, કેમ કે મીઠા પાણીની વાદળી પણ આવે છે. બધા જ સસ્તનો અપત્ય પ્રસવી છે અને શ્વાસોશ્વાસ માટે ઉરોદર પટલ ધરાવે છે. પણ અંડપ્રસવી પણ એક સસ્તન એવું પણ છે જે અંડપ્રસવી છે, બતક ચાંચ જેને કહેવાય. બરાબર, માટે આ વિધાન ખોટું છે. તો 2 જે છે આપણો જવાબ આવશે. ICSI ઇન્ટ્રાસાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો અહીંયા સીધું શુક્રકોષને અંડકોષમાં સીધો જ દાખલ કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે કે મેન્ડેલના એક સંકરણ પ્રયોગમાં
જો શુદ્ધ ઊંચા છોડને નર અને શુદ્ધ નીચા છોડને માદા તરીકે લઈએ તો F2 પેઢીનો જે ફિનોટાઇપ પ્રમાણ 3:1 આવે છે. જો પ્રયોગ ઉલટાવી શુદ્ધ ઊંચા છોડને માદા અને શુદ્ધ ઊંચા છોડને નર તરીકે લઈએ, શુદ્ધ નીચા છોડને નર તરીકે લઈએ તો ફિનોટાઇપ પ્રમાણ શું આવશે? તો હવે તમે જુઓ, આપણે શુદ્ધ ઊંચા છોડ કેપિટલ ટી અને શુદ્ધ નીચા છોડ સ્મોલ ટી લઈએ. આને નર તરીકે લઈએ, પહેલાં આને માદા તરીકે લઈએ. તો અહીંયા શું થશે? F1ની અંદર બધા છોડ ઊંચા પ્રાપ્ત થાય. હવે F2 પેઢીમાં શું કરવામાં આવે છે? સ્વફલન કરવામાં આવે. F2 પેઢીમાં તો સ્વફલન થાય, બરાબર. સ્વફલન કરવામાં આવે, પરિણામે આપણને ખબર છે કેપિટલ ટી જેમ કેપિટલ ટી સ્મોલ ટી જેમ સ્મોલ ટી એટલે કે ઊંચા અને નીચા છોડનું પ્રમાણ 3:1 પ્રાપ્ત થાય. હવે તમે જોજો, આને આપણે માદા કરી દઈએ અને આને નર કરી દઈએ તો પણ અહીંયા શું આવશે? કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. અને પછી સ્વફલન કરવામાં આવશે તો પરિણામમાં કોઈ ચેન્જ થશે નહીં. માટે અહીંયા પરિણામ એનું જ આવે, 3:1. ભલે આપણે નરને માદા કરી દીધું, માદાને નર કરી દઈએ, પરિણામમાં કોઈ ડિફરન્સ આવશે નહીં, 3:1 જ આવશે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. અંગુલ્યાસ્થિઓ વચ્ચેના સાંધાઓ કેવા હોય? તો આ સાંધાઓ જે છે મિજાગ્રાના સાંધાઓ હોય છે. ઓકે. પછી જોઈએ સાચી જોડ કઈ છે. તો સાચી જોડ આપણે અહીંયા જોઈએ તો થાઇલેસિયન જે ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થયેલું છે. સ્ટીલર દરિયાઈ ગાય અથવા સ્ટીલર સિકાઉ જે છે એ રશિયામાંથી લુપ્ત થયેલું છે. ક્વાગા જે આફ્રિકામાંથી લુપ્ત થયેલું છે અને ડોડો એ મોરેશિયસમાંથી લુપ્ત થયેલું છે, બરાબર. અહીંયા આપણે આ આવશે, બરાબર. આને યાદ રાખવા માટે પણ તમે જુઓ, અહીંયા જે છે સ્ટેલર સિકાઉમાં ર જેવું આવે છે માટે અહીંયા ર આવી જશે, બરાબર. અહીંયા ક છે તો પાછળ ક આફ્રિકાનો, ક્વાગા આફ્રિકા, બરાબર. ક્વેગા અથવા તો આફ્રિકા. અહીંયા થાઇલેસિયન, અહીંયા જો ય ને લ, અહીંયા પણ ય લ છે, બરાબર. આને ખાલી ઊંધા કરી દેવાના છે. તો થાઇલેસિયન ઓસ્ટ્રેલિયા. અને ડોડો આપણે યાદ રાખવાનું જે મોરેશિયસનું છે. ઓકે. તો એ રીતે પણ આ જસ્ટ તમે તમારી રીતે યાદ રાખી શકો છો. પછીનો ક્વેશ્ચન છે, હાલ વિશ્વમાં લગભગ ખાલી જગ્યાથી વધુ જાતિઓ લુપ્ત થવાનો સામનો કરી રહી છે. તો 15,500થી વધુ જાતિઓ એવી છે જે લુપ્ત થવાનો સામનો કરી રહી છે. પછીનો ક્વેશ્ચન લઈએ. પૃથ્વી પર આવેલ ઓર્કિડની જાતિઓ બીટલ્સ અને માછલીઓ અનુક્રમે ABC હોય તો તેમની સંખ્યાના આધારે કયો વિકલ્પ અહીંયા સાચો થશે? તો સૌથી વધુ અહીંયા થશે માછલીઓ, બી. એનાથી ઓછું જે છે, સોરી, સૌથી વધુ અહીંયા બીટલ્સ થશે, બી. ઓકે. પછી જે છે સી આવશે અને પછી આવશે ઓર્કિડ, બરાબર. તો માટે શું આવશે? એ સી C બી. એટલે સૌથી વધારે બીટલ્સ હોય છે, પછી માછલીઓ હોય છે અને પછી ઓર્કિડ આવશે. પછી જે પ્રાથમિક લસિકા અંગો કયા થશે? તો અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ આ બંને પ્રાથમિક લસિકા અંગો છે એમ કહી શકાય. ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. તો અહીંયા સેક્શન એ પૂરું થયું ઝૂલોજી પ્રાણીશાસ્ત્રનું. હવે સેક્શન બીની આપણે વાત કરીશું. 36થી 50 પ્રશ્નો. ફરીથી તમને કહી દઉં કે અહીંયા કોઈ પણ 10 પ્રશ્નો જ સાચા પસંદ કરવાના છે. આ વારંવાર એટલા માટે કહીએ છીએ કે તમે બોલો નહીં, બરાબર. પછી છે હિપેટાઇટિસ બીની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવે છે? તો અહીંયા ફૂગમાંથી બનાવવામાં આવતી હોય છે. બુકમાં લખ્યું છે કે હિપેટાઇટિસ બીની રસી યીસ્ટમાંથી બનાવવામાં આવે છે અને યીસ્ટ શું છે? એક કોષી ફૂગ છે, માટે અહીંયા જવાબ આવશે 3. પછીનો પ્રશ્ન છે કે વંદામાં અવરોધનીનું કાર્ય શું છે? સ્પ્રિંક્ટર જેને કહીએ છીએ. અવરોધનીનું જે કાર્ય છે એ શ્વસન છિદ્રોના ખુલવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે, બરાબર. શ્વસન છિદ્રો ખુલવાની ક્રિયાનું નિયંત્રણ આ અવરોધની કરતું હોય છે. ગરમાખીના કુળ અને ગોત્ર શું થશે? તો ગરમાખીનું જે કુળ છે એ મસ્કીડી થાય અને ગોત્ર થશે ડિપ્ટેરા, બરાબર. ઓકે. પછીનો ક્વેશ્ચન છે, આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો પહેલું જુઓ, LH લીડિંગના કોષો ઉપર કાર્ય કરી એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે. આ જ સાચું છે. LH લીડિંગના કોષો ઉપર કાર્ય કરે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. પછી છે એન્ડ્રોજન્સ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે, તો આ ના આવે. FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજિત કરે છે, એવું નહીં થાય, બરાબર. શુક્રકોષ જનનની ક્રિયામાં જે
અહીંયા શુક્ર કાયંત્રણની ક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજવાનું કામ એફએસએચ કરે છે. સર્ટોલી કોષો ઉપર પણ કાર્ય કોણ કરે છે? એફએસએચ કરે છે. અને એન્ડ્રોજન્સ એ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે. બરાબર. જીએનઆરએચ અગ્ર પિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામી શુક્રકોષ જનનમાં ભાગ લે છે. તો જીએનઆરએચ જે છે અગ્ર પિટ્યુટરી દ્વારા સ્ત્રાવ પામે છે. તો શુક્રકોષ જનની જીએનઆરએચ જે છે આમ કહી શકાય કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. બરાબર. જીએનઆરએચ કેવો છે? હાઇપોથેલેમિક છે. અને એનું સ્તર વધશે ત્યારે અગ્ર પિટ્યુટરી ગ્રંથિના અસર કરી અને બે ગેનોડોટ્રોપિન અંતઃસ્ત્રાવ એલએચ અને આરએચ એફએસએચનો સ્ત્રાવ થશે. બરાબર. ઓકે, માટે અહીંયા એક જવાબ આવે છે. પછીનો ક્વેશ્ચન લઈએ. સ્તન ગ્રંથિમાં કુપિકાઓના કોષો દ્વારા સ્ત્રાવ પામતું દૂધ ક્યાં સંગ્રહ પામે છે? તો કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે એમ કહી શકાય. પછીનો ક્વેશ્ચન છે કે સાંભળવાની ક્રિયાવિધિ દરમિયાન કર્ણપટલમાંથી કંપનો કર્ણાસ્થિઓમાંથી પસાર થઈને ખાલી જગ્યા સુધી પહોંચે છે અને ત્યાંથી સંખિકામાં ભરેલા દ્રવ્ય સુધી એ જાય છે. તો અહીંયા આવશે અંડાકાર ગવાક્ષ સુધી પહોંચે છે. બરાબર. અને ત્યાંથી પછી એ સંખિકા ભરેલા દ્રવ્ય સુધી પહોંચશે. પછીનો ક્વેશ્ચન છે કે આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ આપણે જણાવવાનો છે. તો પહેલું છે ગ્રાણાદિચ્છદ 3 પ્રકારના કોષો ધરાવે છે. તો આ વિધાન સાચું છે. અહીંયા 3 પ્રકારના કોષો જોવા મળશે. પછી છે ગ્રાણાદિચ્છદના ચેતાકોષો એ બહારના પર્યાવરણ સાથે ગ્રાણગોલક વડે સીધા સંપર્કમાં હોય છે. તો આ પણ સાચું છે. અહીંયા સીધા સંપર્કમાં હોય છે ગ્રાણગોલક વડે. અને ગ્રાણગોલકો મગજના લિમ્બિક તંત્રથી શરૂ થઈ ગ્રાણાદિચ્છદ સુધી લંબાયેલા હોય છે. તો આ 3 વિધાનો અહીંયા સાચા છે. માટે આપણને જવાબ મળશે 3. ઓકે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ 43. શુક્રાશય રસના નિર્માણમાં કઈ રચનાઓ સંકળાયેલી છે? અહીંયા શુક્રાશય રસના નિર્માણમાં તમે જોઈએ ને તો એક તો શુક્રાશય, પછી પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, આ 3 રચનાઓ સંકળાયેલી છે. ટૂંકમાં સહાયક ગ્રંથિઓ જે છે એ શુક્રાશય રસનું નિર્માણ કરશે. બરાબર. શુક્રાશય રસ અને વીર્ય ભેગા થાય ને એટલે શુક્રાશય રસ અને શુક્રકોષ ભેગા થાય એટલે વીર્ય બને. માટે અહીંયા આમ કહી શકાય ફક્ત બી, સી અને ડી આવશે. શુક્રકોષ જનનની ક્રિયામાં એફએસએચનું શું કાર્ય છે? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કામ કરે? પહેલું તો સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે. તો આ વિધાન સાચું છે. એફએસએચ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે. બીજું, શુક્રકાયંત્રણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજે છે. આ પણ સાચું છે. લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે. તો આ કોણ કરે છે? એલએચ કરે છે. માટે અહીંયા એફએસએચ નહીં આવે. એન્ડ્રોજન્સના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. એ પણ એલએચ કરે છે. માટે અહીંયા શું આવશે જવાબ? ફક્ત એ અને બી આવશે. એન્ટ્રમ એ કોની વિશેષતા છે? તો એન્ટ્રમ જે છે એ તૃતીયક પુટિકાઓની અંદર જોવા મળતી જે ગુહા છે એને આપણે શું કહીએ છીએ? એન્ટ્રમ. બરાબર. જે એની વિશેષતા છે. અને તૃતીયક પુટિકામાં શું હશે? તો પ્રાથમિક પૂર્વ અંડકોષ હશે. ધ્યાન આપજો. ગ્રાફિન પુટિકાની અંદર દ્વિતીયક પૂર્વ અંડકોષ હોય છે. એમાઇલેજ ઉત્સેચકનો પ્રક્રિયક કયો થશે? એમાઇલેજ કોના ઉપર કામ કરે? સીધી વસ્તુ છે. એમાઇલેજ જે છે એ સ્ટાર્ચ ઉપર કાર્ય કરશે અને સુક્રોજનું નિર્માણ કરશે એમ કહી શકાય. પછી જે શુક્રકોષના શીર્ષ એ સર્ટોલી કોષોમાં ક્યારે અંતઃસ્થાપિત થાય છે? તો અહીંયા શુક્રકાયંત્રણ પછી એ કામ થશે. શુક્રકાયંત્રણ પછી શુક્રકોષનું જે શીર્ષ છે સર્ટોલી કોષોમાં સ્થાપિત થાય અને શુક્રોત્પાદક નલિકામાંથી એ ત્યારબાદ બહાર નીકળે છે એમ કહી શકાય. તો શુક્રકાયંત્રણ પછી એ કામ થશે. પછી જે કયો અંતઃસ્ત્રાવ હૃદયની ઉત્તેજના સાથે સંકળાયેલો છે? તો એડ્રિનાલિન જે છે એ હૃદયની ઉત્તેજના સાથે સંકળાયેલો છે. થાઇરોક્સિનનો વધુ સ્ત્રાવ એ રુધિરનું દબાણ અને શરીરનું જે તાપમાન છે બંને વધારશે. બરાબર. માટે અહીંયા એ જવાબ આવે છે. અને છેલ્લો પ્રશ્ન, આ અંતઃસ્ત્રાવ યુગ્મ એ એકબીજાના વિરુદ્ધ નથી. ગેસ્ટ્રિન જીઆઈપી ગેસ્ટ્રિન ઇનિબિટરી પેપ્ટાઇડ એમ કહી શકાય. આ બંને વિરોધી છે. પેરાથોર્મોન કેલ્સિટોનિન આ પણ એકબીજાના વિરોધી થશે. જે કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં જાળવી રાખે છે. ઇન્સ્યુલિન ગ્લુકાગોન શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખે છે.
જ્યારે આ જે છે એકબીજાના વિરોધી નથી, એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. બરાબર, માટે 4 જવાબ આવશે. તો આ સાથે આપણું અહીંયા પેપર નંબર 6 પૂરું થાય છે. ઓકે, તો બધાને નીટ માટે ઓલ ધ બેસ્ટ અને સારામાં સારા માર્ક્સ લાવો એવી દરેકને શુભેચ્છાઓ. અને આપણે આ દિશામાં આગળ હજી પણ કામ કરતા રહીશું. ઓકે, આવજો મિત્રો.